હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2ની મુખ્ય જે પરીક્ષા લેવાયેલ છે તેનું પ્રશ્નપત્ર અહીંયા શેર કરીશું। એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 240, જનરલ સ્ટડીઝનું ત્રીજું પેપર છે, જે જીપીએસસી તથા તલાટીની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી પ્રશ્નપત્ર સાબિત થશે। તો અહીંયા જે છે એ તેના પ્રશ્ન મૂકેલા છે। જો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। જીપીએસસી મુખ્ય પરીક્ષા વિષય કોડ છે BOV 6, તેનું પ્રશ્નપત્ર અહીંયા રજૂ કરેલ છે। બધા જ પ્રશ્નો છે એમાં 15 માર્ક્સના એક પ્રશ્ન બધા જ છે। ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક જ દિવસમાં વધુમાં વધુ નાણાકીય વ્યવહારો દ્વારા યુપીઆઈએ ઇતિહાસ સર્જી દીધો। યુપીઆઈની અસરોની સંભાવનાઓ અને પડકારના સંદર્ભમાં મૂલવણી કરો। સેકન્ડ ક્વેશ્ચન છે, ડિજિટલ ક્રાંતિ માટે મજબૂત સાયબર સિક્યોરિટી અનિવાર્ય પૂર્વશરત છે। વિધાનની મીમાંસા કરો। ભારતમાં સાયબર સિક્યોરિટીને સઘન બનાવવાના કાનૂની અને વહીવટી પહેલોનું મૂલ્યાંકન કરો। થર્ડ ક્વેશ્ચન, ભૌગોલિક અવકાશ એટલે કે જીઓસ્પેસ ટેકનોલોજી અને જળસંચયના સંયોજન દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપન એ એક લાભકારી સામાન્ય હેતુ માટે સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે। આ પ્રકારના અન્ય 4 સંભાવનાઓનો વ્યવહારુ ઉદાહરણ સાથે વિચાર કરો। ક્વેશ્ચન 4, હવામાન શાસ્ત્રે છેલ્લા વર્ષોમાં આવેલી કુદરતી આપદાઓ સામે સુરક્ષાની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે। આ સંદર્ભમાં જનજાગૃતિ માટેની વિવિધ પ્રણાલીઓની ચર્ચા કરો અને જાનમાલના નુકસાન ઘટવાની સકારાત્મક અસરો સમજાવો। ક્વેશ્ચન 5, ડિજિટલ કચરો ઈ-વેસ્ટના જોખમોનું મૂલ્યાંકન કરી ઈ-વેસ્ટના પુનરુપયોગ કરવાના પહેલોની ચર્ચા કરો। એક નાગરિક તેમાં શું સાથ આપી શકે, સાચી કહાનીઓ સાથે સમજાવો। ક્વેશ્ચન 6, ઉપયોગમાં સગવડતા અને પર્યાવરણીય સમસ્યાના ક્ષેત્રે સોલાર ટેકનોલોજી સામેના પડકારોનું મૂલ્યાંકન કરો। તેના જોખમો નિવારવા સાથે ફાયદાઓને લણતા રહેવા શું કરી શકાય। ક્વેશ્ચન 7, આર્થિક વિકાસ આંતરમાળખાકીય વિકાસ સાથે સીધો સંકળાયેલો છે। ભારતના પરિપ્રેક્ષ્યમાં આ વિધાન ચકાસો। ક્વેશ્ચન 8, અમેરિકાએ થોપેલા વ્યાપારી પ્રતિબંધોની અસર નિવારવા ભારત પાસે કયા કયા વિદેશી વ્યાપાર વિકલ્પો છે? જીએસટી અમેરિકન પ્રતિબંધોના સંદર્ભમાં શું સમાધાન આપી શકે તેમ છે? કઈ રીતે? ક્વેશ્ચન 9, દક્ષિણ ગોળાર્ધમાં વિકાસ અને સહકારના સંદર્ભમાં બ્રિક સંગઠન અને તેમાં નવા વૈશ્વિક સમીકરણો રચવામાં ભારતની ભૂમિકાની ચર્ચા કરો। તો આ 9 ક્વેશ્ચન છે એ જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલ છે। તમામ પ્રશ્ન 15 માર્ક્સનો એક ક્વેશ્ચન છે, અને આ જે ક્વેશ્ચન છે એ તમને બીજી જીપીએસસી અથવા તો બીજી કોઈ પણ છે એ ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય તો તેની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે। અને તમે જો છે તલાટીની મુખ્ય પરીક્ષા આપવાના હોય તો પણ આ ક્વેશ્ચન પેપર છે અને તેના આન્સર છે એ જોઈ લેવા, જેથી કરી અને તમને છે પરીક્ષા આપવામાં સરળતા રહે। તો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। થેન્ક યુ।